ચોટીલા શહેરમાં 34 કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ સ્વર્ગીય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તેમજ સરકારી તાલુકા પુસ્તકાલય મંત્રી મુરુભાઈ બેરાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગાંધીનગરના મંત્રી મુરુભાઈ બેરાના વરદ હસ્તે ચોટીલામાં જન્મેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો રૂપે 34 કરોડના ખર્ચે નવનિર્મિત ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તેમજ 5 કરોડના ખર્ચે નિર્માણ પામેલું સરકારી તાલુકા પુસ્તકાલય ચોટીલા શહેરની સાહિત્ય પ્રેમી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। આજના આ લોકાર્પણ પ્રસંગે ચોટીલા નાયબ કલેક્ટર હરીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત ચોટીલા ભાજપના આગેવાનો, નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકા સદસ્યો, ચોટીલાના સાહિત્ય પ્રેમી નગરજનો તેમજ સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ ઝાલા, ZSTV ચોટીલા।